અત્યારે જો કેટલી અર્લી મોર્નિંગ અમે બધા રેડી થઈ ગયા છીએ આજે સવારના કેટલા કહું 8:30 જ થયા છે અમે બધા જઈએ છીએ આજે ચેઝિંગટન અમે બધા મીન્સ આખું મારું ગ્રુપ છે ને અમે બધા સાથે જવાના છીએ મારી કારમાં દેવાંશીની આવવાના છે એટલે અમે વેઇટ કરીએ છીએ મમતાની કાર અહીંયાથી અમે બધા જોડે જ જવાના છીએ એટલે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ બોલ દેવમ શું કહે છે બેટા બોલ ને શું કહેતો હતો તું દેવમ એવું કહે છે કે મમ્મા પહેલાં છે ને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ કરવાનું પછી વાત કરવાની એવું કહ્યું છે પરેંગ પણ અહીંયા રેડી થઈ ગયા છે ઠંડી લાગે જ પરેંગ નથી ઠંડી છે દેવમ જો અમે બધા છે ને બેસી ગયા છીએ કારમાં પીહુ છે રાધા છે દેવાંશી છે અને અમે અને દેવામ ગયો છે મમતાની કારમાં અત્યારમાં જો કેટલો ટ્રાફિક છે લોકો બધા વર્ક પર જતા હોય ને એટલે અમે લોકો જો ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ 15 મિનિટની વાર છે હવે પણ ટ્રાફિક અહીંયા એટલો બધો છે ને બધા ત્યાં જ છે જવાવાળા બધા ત્યાં જ છે એવું છે પરે એવું લાગે નજીક પણ હોય એના લીધે પાછળ વાળાનો અને અત્યારે સ્કૂલ હોલિડેઝ છે એટલે વધારે હશે અને અહીંયા એકદમ ગ્રીનરી છે જો કંઈક જંગલમાં આવી ગયા ને એવું લાગે મને અમે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ આ છે અહીંયાનું એન્ટ્રન્સ ચેઝિંગટનનું મને લાગે અમે લોકો જ સૌથી પહેલા પહોંચવા વાળા છીએ અહીંયા કે પરે 12 પાઉન્ડ છે અહીંયાનો પાર્કિંગનો ચાર્જ ખાલી જ ના ના અમે છે અંદર છે દેવાંશી જો આખું ફૂલ છે પેક છે યાર હા તમે એમાં વેમમાં રહેતા નહીં કે આટલું ખાલી હશે યાર તો આપણને મજા આવી મજા જ આવે દોડે રાઈડ બેટરી તારી સેવ રાખજો હા હા એમ તો વાંધો નહીં આવે આજુ જીરાફ અહીંયા કેટલા સરસ છે લુક એટ ધ જીરાફ કેવું કટ કરેલું છે લઈ તો બધું ગાડીમાંથી અમે લોકો જો પહોંચી ગયા છીએ અહીંયા ચેઝિંગટન સૌથી પહેલા અમે છે અમારા ગ્રુપ કેટલા બધા આવવાના છે ને મને દેવી અને ગમે ત્યારે વેધર ગમે તે હોય પણ જો પબ્લિક તો છે જ અહીંયા પણ ના એટલું મોડી નથી ઓકે છે ચાલે એવું છે દેવાંશી નીચે મૂકી દે ને બેગ લઈ લઉં ઓકે ચલો જો અહીંયા ક્યુ તો જો માય ગોડ કેટલી લાંબી ક્યુ છે એટલે અંદર જવામાં જ મને લાગે અડધો પોણો કલાક થઈ જશે અહીંયા જો જેને ટિકિટ બાય ના કરી હોય ને અહીંયા ટિકિટ વિન્ડો છે પણ અમારી ટિકિટ ઓલરેડી એડવાન્સમાં બુકિંગ છે તો અમે ડાયરેક્ટ જ અંદર એન્ટ્રી લઈ લઈશું દેવમ હજી આવ્યો નથી અને અહીંયા જો વોશરૂમના નામે આપેલા છે જોરદાર લાયન અને લાયનેસ આ બધી બહુ જો હાઈ રાઈઝ હોય ને આવી પેલી રાઇડ્સ એમાં હું નહીં બેસી શકું મને તો બહુ બીક લાગે આ બધામાં અમુકમાં બેસી શકીશ પણ મારી જોડે પર્યંક હશે ને ત્યારે હેલો ઈશુ હાઉ આર યુ ફાઇન તમારે તો અત્યારે ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે ચલો કમ ઓન જલ્દી આમ જો અહીંયા આવી ગયા છે ઈસ્ટર એગમાં બધા છોકરાઓ ચલો અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે ફાઇનલી ચલો અમે બધા આટલા બે ગ્રુપ અમે આવી ગયા છે સાથે અને હવે પહેલા છોકરાઓની રાઈડ્સ અમે જોઈએ મેપ જોઈ લેજો ચલો અમે પહેલી જ રાઈડ્સમાં આવી ગયા છે તો નાના છોકરાઓની પણ અમે બેસીશું મને મજા આવે અહીંયા જો કેટલો સરસ મોટો મંકી છે દેવમ જા બેસી જા ફટાફટ કરો ચાલો ફોટા હું નહીં પાડું હું જવા દે ભલે જતા અહીંયા જો ફરી બીજી રાઇડ્સમાં આવી ગયા છીએ છોકરાઓને લઈને પેલા થોડી વાર છોકરાઓને મજા કરાવી લઈએ પછી અમે બધા મોટી રાઇડ્સમાં બેસીશું દેવામ છે ને બધી મોટી રાઇડ્સમાં તો નહીં બેસે મને પણ એવું છે પણ થોડી રાઇડ્સમાં બેસીશું જેમાં ગમશે ને એમાં અને આમાં જો ઘણી વખત એવું છે કે બહુ વીકડેઝમાં કે વીકેન્ડમાં તમે આવતા હોય અને બહુ જ ટ્રાફિક હોય ને તો વીઆઈપી પાસ હોય એ તમારી પાસે હોય ને તો તમારા ક્યુમાં ઊભા ના રહેવું પડે તમે ડાયરેક્ટ એન્ટ્રી લઈ શકો કોઈ પણ રાઇડ્સમાં પણ અમે જે લીધો નથી વીઆઈપી પાસે એટલે અમે ક્યુમાં રહીશું કારણ કે અમે ઘણા બધા છીએ તો મજા આવશે કે ક્યુમાં ઊભું રહેવાની હું જો આમાં હિંમત કરીને આ રાઇડ્સમાં બેસવા જઈ રહી છું બહુ જ લોંગ ક્યુ છે પર્યાંગને દેવામને બધા અંદર ગયા છે લેટ્સ સી ચાલો લોકો જો ક્યુમાં ઊભા રહી ગયા છે અને આટલા આગળ આવી ગયા છે બધા છે ને પાછળ ઊભા છે વેઇટ કરીએ છીએ ને વરસાદ અહીંયા શરૂ જ છે હજી જો અમે અંદર બધા બેસી ગયા છીએ અને હવે શરૂ થશે ભગવાનનું નામ લઈ રહ્યું છું પહેલા અમે આટલા બધા ભેગા થઈ ગયા છે અડધા હજી છે ને રાઇડ્સમાં જાય છે અમે આટલા બધા બેસી લીધું મજા આવી ગઈ અને જો અહીંયા બધા હજી ક્યુમાં ઊભા છે આ જો અમારું
જો બધા ત્યાં ક્યુમાં ઊભા છે. હું બહુ નાની છું તો છોકરાઓ જોડે હું પણ બેસી ગઈ છું યાર. રાઈડ મને આવી બધી રાઈડ ગમે છોકરાઓની હોય ને એમાં. હા પણ જો જા ઘોડો ઉપડી ના જાય. કયું છે આ? ઓલા ટાઈગર છે? ઓ માય ગોડ. અમે એક સ્કેરી રાઈડ્સમાં બેસીને આવ્યા. પેલા જતા હતા ને ત્યારે તો હું ને દેવમ એટલા ડરતા હતા ને, પણ મમતાને કઈ નહીં. હા હવે દેવમને કોન્ફિડન્ટ આવી ગયો છે. મજા આવી અમને. મને બહુ ડર હતો પણ અંદર ગયા તો બહુ જ મજા આવી. કેટલું સરસ છે. થોડું આજે વેધર દાવ કરી દીધો છે અમારી સાથે કે વરસાદ છે એટલે, પણ ઓકે છે. ઝરમર છે એટલે ચાલી જશે. ઠંડી નથી એટલે ફાઇન. જ્યાં લોકો અહીંયા બધા બેસી ગયા છે. દેવામ ગયો છે આ બોટમાં. હવે અમારા માટે જગ્યા નથી એટલે અમારે આમાં નથી બેસવું નાની બોટમાં. આમાં તો છોકરાને મજા આવશે. અમે જો બધા અહીંયા મળી ગયા છીએ કારણ કે અત્યાર સુધી બધા છે ને અડધા હતા અડધા નહોતા એવું છે. જો આખું ગ્રુપ આવી ગયું છે. પોતાને હવે મોઢું બંધ થઈ જાય છે, આંખો બંધ. ચલો અમે છે ને આ રાઈડ્સમાં બેસી ગયા છે. પાણીનું છે ફાઇટ, વોટર ફાઇટ છે આમાં કરવાની. આ લોકોનો છે ને બધાનો ટાર્ગેટ છે કે પરેંગને ભીના કરવા છે. એટલે પરેંગ આ બધાનો ટાર્ગેટ છે. પરેંગ ભીના કરજો તમે બરાબર. હિંકી રહેજો એ બાજુ પરેંગના સપોર્ટમાં. હું આ બાજુ છું એટલે બધી બાજુથી અમને ઘેરી લીધા છે આ લોકોએ. ઓ માય ગોડ. અમે લોકો જો હવે આમાં જઈએ છીએ બેસવા. આમાં બહુ જ મજા આવે છે બેસવાની. પરેંગને જો એવરી ટાઈમ બેગ ઉચકવાની જ હોય અહીંયા આવીએ ને ત્યારે, અને મને ઉચકવા દે નહીં એ. અને અહીંયાના રસ્તા જો મજા આવે એવું છે. જો અમને છે ને બોટમાં એન્ડમાં બેસું હતું ત્યાં જગ્યા મળી ગઈ અમને લોકોને. મને અહીંયા બીક લાગતી એટલે હું થોડી નીચે આવી ગઈ. ના જો બધા અમારું આખું ગ્રુપ છે ને સામે બેસી ગયું છે. અમે છે ને જો ગ્રોફેલો રાઈડ છે ને એમાં આવી ગયા છીએ હવે છોકરાઓને લઈને. આ બહુ જ મસ્ત રાઈડ છે. આખી વોટર રાઈડ છે. ચલો જો અમે બધા ક્યુમાં નંબર આવી ગયો છે ફાઇનલી આમાં. ચલો અમે લોકો જો બધા બેસી ગયા છીએ બોટમાં. વાવ દેવાંગ. અને જો અહીંયા બધા સરસ છે જો અહીંયા. કેટલું સરસ છે અહીંયાનો વ્યૂ. થવાય છે ભીનું? હે ભીના થઈ ગયા? દેવામ ભીનું થવાય છે? બધા છે ને ઘણી બધી રાઇડ્સમાં અમે બેસી લીધું અને હવે અમારો છે લંચ ટાઈમ. જો અમારા બધાનો અહીંયા છે ને લંચ પ્રોગ્રામ ચાલુ છે. હવે બધા કંઈક ને કંઈક અલગ અલગ લઈને આવ્યા છીએ. અહીંયા જો કેટલું સરસ ઝરણું છે અને એમાં કશું કલરફુલ પાણી છે. ત્યાં જો વેમ્પાયર છે ને એમાં 85 મિનિટ્સનું વેઇટિંગ છે. હવે જો અમારે આ રાઇડ્સમાં બેસવાનું છે. મોર્નિંગમાં અમુક બધા બેસી ગયા હતા મારા ગ્રુપમાંથી. અમારે બાકી છે એટલે અમે અત્યારે આવ્યા છીએ અને પર્યંક ગયા છે બીજી રાઇડ્સમાં. હા એની મમ્મી છે ને એટલી હરખ પદુડી છે ને પોતે બધી રાઇડ્સમાં બેસે. મોટી મોટી રાઇડ્સમાં છોકરીને મૂકી નહીં. મોટી મમ્મી છે હે ને. દાદા મારી સાથે આવી છે. દેવામને એકલા બેસવું હતું. રૂહી અહીંયા એકલી બેઠી છે હે ને. રૂહી હેલો કર દે બેટા.
અને મમતા એ લોકો આગળ બેઠા છે અને અહીંયા છે ને રાકેશ અમારા વિડીયો લે છે અને અમારા હિના મેડમ છે ને આરામ ફરમાવે છે ત્યાં. આજો અહીંયા ઝૂ આવી ગયું છે, બધા એનિમલ્સ ને એવું છે, પણ અમે આમાં તો બહુ અત્યારે નહીં જઈએ. આ રેન્ડિયર છે, રેન્ડિયર શું છો. અને અહીંયા છે ને આખો પેંગ્વિનનો શો હોય છે, પણ એનો ટાઈમિંગ હોય છે, એટલે અત્યારે આઈ ડોન્ટ નો છે કે નહીં. છે ક્યાં છે બેટા? ઓ યા ઓ માય ગોડ, લુક. ક્યાં ગયા દેવા પાછા? ઓ જો અહીંયા ડકલીનો આ ગેમ છે ને, એમાં એવું કે તમારે કોઈ પણ 2 ડક લેવાના, જે નીચે નંબર હોય એ પ્રમાણે તમને આમાંથી પ્રાઇઝ મળે. પણ અમારે એ કંઈ લેવું છે નહીં. દેવમ નાનો હતો ને ત્યારે રમાડ્યું હતું એને. અમે જો અમે અહીંયા જુમાનજીમાં જઈએ છીએ. હવે જોઈએ હવે આમાં અમન તો બધા છે ને જુમાનજીમાં ગયા છે. મેં પહેલાં વિચાર્યું કે હું જઈશ, પણ પછી મારે એટલી હિંમત જ ના ચાલી કે હું જાઉં, એટલે અમે લોકો અહીંયા થઈ ગયા છે સિમ્પલ રાઈસમાં. નહીં હવે ટોરા કહીએ ને એ રીતનું છે કાઇન્ડ ઓફ. પર્યંક ને એ લોકો જો બધા આમાં બેઠા છે. દેવમ, પર્યંક, આખું ગ્રુપ જેટલા પણ બીજા નહોતા ને એ બધા આમાં ગયા છે. હું નથી ગઈ, મમતા અને મારી બીજી 1-2 ફ્રેન્ડ. એ લોકો ફાઇનલી વોટર રાઇડ્સમાં જઈએ છીએ અને એ છે ને એવી રાઇડ છે કે આખા પલ્લી જવાય, એટલે અમે લાસ્ટમાં રાખી છે. આના પછી અમે સફારી કરી, છેલ્લું જીપ સફારી, અને પછી ઘરે જવા નીકળી જઈશું, કારણ કે 6 વાગ્યાનું અહીંયા ક્લોઝિંગ છે. અને આમ પણ અહીંયા વરસાદ પણ હવે શરૂ થઈ ગયો છે. જો એન્ટ્રન્સ છે અહીંયાનું, બોટનું કેટલું સરસ દેખાય છે. પાણીમાં જવાનું છે, આખા ભીના થઈ જઈશું, કારણ કે અંદર જઈએ ને પછી વિડીયો ઉતારી ના શકીએ, મોબાઈલ હાથમાં જ ના હોય એટલે. અહીંયા જો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમે રાઈડ્સમાં બેસવા જતા હતા તો વચ્ચે બધા ઊભા રહી ગયા છીએ આખું ગ્રુપ. અહીંયા જો કેટલા મોટા અને મોટા જાયન્ટ કાચબા છે. હવે અમે જો ફરી છે ને આ વોટર રાઇડ્સમાં જવાના છીએ છોકરાઓને લઈને. છોકરાઓ સાથે અમે ફૂલ એન્જોય કરીએ છીએ. ચલો આ લોકો બેસી ગયા છે. એટલે આ નિકી એકલી બેઠી. આજે અમે અંધારામાં કંઈક આવી ગયા છીએ, જોઈએ હવે શું છે અંદર. ઇજિપ્ત આવી ગયું. ઇજિપ્ત માન ના નમન. અંદર આવીએ ને તેમ લાગે બહુ સ્કેરી છે. હવે અમે લોકો છે ને ફાઇનલ અમારી રાઈડ છે ઝુફારી પર, એમાં જઈ એનિમલ્સ હોય તો સારું, અમે જોઈશું બેસીને અને પછી ઘર તરફ જઈશું. આજે જો વાળની હાલત તો એટલી બગડી ગઈ છે, વરસાદ એટલો આવી ગયો અને અમે વોટર રાઇડ્સમાં બેઠા એટલે આમ જ પલળી છે. થેન્ક યુ. જો આમાં આટલું બતાવશે. ઝીબ્રા હશે તો ઓસ્ટ્રેચ. એમ આ શું છે? આ કઈ રીતે પ્રોનાઉન્સ કરાય બેટા? જો આ છોકરીઓ બધી અહીંયા બેસી ગઈ છે પાછળ. Adventurers, please remain seated. Bless book. Amazing creatures on the planet. Oryx. They're beautiful. Their most distinguishing feature are their long sickle-shaped wings. They curve backwards and re-establish the species in North Africa. Oh, that's good news. Look around the pictures and you might be able to see some antelope with white blaze on their faces. અહીંયા તો જો બ્લડ આવી ગયું છે એવું લાગે છે ને આમાં અંદરથી જશે. Researchers, satellites are કેટલું સરસ છે બોટ ને બધું. અમે જો નીકળી ગયા છીએ, ઓન ધ વે છીએ અને દેવમ જો મમતાની કારમાં છે આમાં. અને જો અમારા રાધાઓ અહીંયા છે, માતાજી બેઠી મારી જોડે. હવે થાકી ગયા છે બધા, ભીના અમે એવા છે, ઠંડી બહુ ચડી મને તો પડે. ગરમ પાણી આવી લેવું.
ઘરે જઈને શાવર લેવું જ પડશે બધાને વોટર રાઇડ્સમાં ને મળતા એટલે જવું. દેવમ જો એનો હાથ એવું કરે છે. દાબેલી બની ગઈ છે અત્યારે. હવે આટલી બનાવી નાખી છે. આજે અમે જઈને આવ્યા તો એટલા થાકી ગયા છે. બધાએ આવીને શાવર લીધું, ફ્રેશ થઈ ગયા નહીં દેવામ? અને હવે અમે ડિનર કરીશું. મજા આવી તને આજે દેવામ? બહુ જ. દેવામ તો બધી રાઇડ્સમાં આજે બેઠો. બહુ સ્કેરી હતી ને એમાં એ ના કરતો હતો. જાય ને પછી એને મજા આવતી હતી. પણ મને તો ઉપરથી જોઉં એટલે ચક્કર આવી જાય એટલે હું તો એવામાં ગઈ જ નથી. મેં બહુ ડેરિંગ ના કર્યું. પણ મેં કીધું મને ડર લાગે છે ને દેવામને તો મને મોકલવો છે કે દેવામ તું જાય એમ. તો એને બધામાં આજે ગયો તો મજા આવી ગઈ અમને. હવે તો દાબેલી સરસ મજાની કચ્છી દાબેલી બનાવી છે એ ખાઈશું. અને દેવામની સ્પેશિયલ છે ચીઝ દાબેલી. ચીઝ નાખીને કારણ કે એને થોડું સ્પાઇસી લાગતો હતો મસાલો એટલે. ચાલો બની જાય ડિનર કરી લઈએ. અને આજે અર્લી સૂઈ જવું છે અને કાલે જવાનું છે સલૂન ઉપર. થાકી ગયા છીએ તો વિડીયો એન્ડ હવે અહીંયા જ કરી દઈએ. તો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.